શું તમે ક્યારે વિચાર્યું છે કે ગુજરાતી મીડિયમના બાળકો ઇંગ્લિશ શા માટે સમજવા કે બોલવામાં પાછળ રહી જાય છે? એનો જવાબ છે શીખવાની પદ્ધતિનો ફરક. બાળકોને આપણે ઇંગ્લિશ લખતા તો શીખવીએ છીએ, પણ બોલતા અને સમજતા નહીં. તો હોપફોનિક્સ લઈને આવ્યું છે એક એવી પદ્ધતિ જે બાળકોને ઇંગ્લિશ શીખવાડે છે અનુભવ દ્વારા, ગોખણપટ્ટી દ્વારા નહીં. ફોનિક્સ એટલે માત્ર વાંચવાની રીત નહીં, પરંતુ એ છે બાળકના મગજ અને ભાષા વચ્ચેનું એક કનેક્શન. અહીં બાળકના કાન, આંખ, હાથ અને વિચાર બધું એક સાથે શીખે છે. તેને માત્ર શબ્દ નહીં, તેના સાઉન્ડ, મિનિંગ અને ઇમોશન પણ સમજાય છે. ગુજરાતી મીડિયમના બાળકો માટે આ પદ્ધતિ એક આશીર્વાદ બની ગઈ છે. જે બાળક પહેલા ઇંગ્લિશ બોલવાથી ડરતા હતા, એ જ બાળકો આજે આત્મવિશ્વાસ સાથે બોલે છે, સમજે છે અને લખે છે. એ દરેક બાળકને એ તક આપે છે કે તે પોતાની ભાષાની મર્યાદાઓ પાર કરી શકે અને આખા વિશ્વ સાથે જોડાઈ શકે. અહીંયા શીખવું મજેદાર છે, પ્રેરણાદાયક છે અને સૌથી મહત્વનું પરિણામકારક છે. માતા પિતા તરીકે તમારું પણ સ્વપ્ન હશે કે તમારું બાળક આત્મવિશ્વાસથી આગળ વધે, પણ એ માટે સાચી શરૂઆત પણ જરૂરી છે. અને હોપફોનિક્સ એવી શરૂઆત છે કે જ્યાં ઇંગ્લિશ હવે મુશ્કેલ નહીં, સહેલું અને મજેદાર પણ છે. હવે સમય આવી ગયો છે કે ઇંગ્લિશને સબ્જેક્ટ તરીકે નહીં, પણ સ્કિલ તરીકે શીખવાનું, કારણ કે આજનું ઇંગ્લિશ આવતીકાલની ઓપોર્ચ્યુનિટી છે. હોપફોનિક્સ, જ્યાં દરેક બાળક પોતાનો આત્મવિશ્વાસ મેળવે છે. જોઈન ટુડે and see your child speak the language of confidence.